ગાંઠો છે. ધુંધુકારીએ આ સાતે સાત ગાંઠોને ભેદીને મોક્ષ પામ્યો. એના પ્રતિક રૂપે આપણે અહીંયા વાંસ રાખીએ છીએ. વાંસ ન હોય તો શું કરવું? અમે નડિયામાં એક કથા હતી, તેમાં ત્યાંના મહાપુરુષે અમને કહ્યું વાંસ નથી રાખવું. શા માટે? વાંસની અંદર પાંચ મહાભૂત છે. વાંસ ઘસાય એટલે આગ પ્રગટે. વાંસની અંદર કોલમ છે, વાંસની અંદર કાંટો છે, વાંસની અંદર રસ છે. શેરડીનો છાંટો, જુવારનો છાંટો એ વાંસ જ છે. એની અંદર રસ છે, પ્રવાહી છે, એની અંદર અગ્નિ છે, વાયુ છે. પંચ મહાભૂતના પુતળામાં જે કંઈ છે એ વાંસની અંદર છે. અને આપણી અંદર પણ આ જ છે. જો વાંસ ન હોય ને તો પિતૃઓ તેના વંશમાં આવીને કથા સાંભળે. કાં વાંસ હોય કાં વંશ હોય, એમાં આવી કથા સાંભળે. ભાગવત કથાનું આયોજન થયું અને ધુંધુકારીનો મોક્ષ થયો. ધુંધુકારીની કથા પછી પિતૃઓની મુક્તિ માટે ભાગવત વાંચવાની પ્રથા શરૂ થઈ. તેનાથી પહેલા ભાગવત પિતૃઓના મોક્ષ માટે નહોતી વાંચાતી. સનત કુમારે વાંચી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે વાંચી હતી. પરંતુ બીજી બાબત થઈ કે ધુંધુકારીના મોક્ષ માટે પ્રેતના ઉત્ક્રમણ માટે થઈ. એ પછી આપણે બધાએ પિતૃઓના મોક્ષ માટે ભાગવત વાંચવાની જરૂર છે. સુખદેવજીની કથા આવે છે. સુખદેવજી કોણ છે? સુખદેવજીને આપણે જાણીએ છીએ, પરંતુ એમનું સ્વરૂપ ખબર નથી. સુખદેવજી મહારાજ રાધા અને કૃષ્ણના સત્ય લોકમાં, વૈકુંઠ લોકમાં પોપટ રૂપે રહેતા હતા. રાધા રાણીના પ્રિય શુક્ર એ વારંવાર બોલે રાધા 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 રાધા. રાધા રાણી એની પાસે આવે છે અને કહે છે રાધે રાધે માં વર શુક્ર. કૃષ્ણ કૃષ્ણ ઉઠી, કૃષ્ણ કૃષ્ણ બોલ. શું? કૃષ્ણ 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 કૃષ્ણ. આપણે પોપટને રામ રામ બોલતા શીખવાડીએ છીએ ને. રાધા રાણીએ તે સત્યલોકના, વૈકુંઠ લોકના સુખને, પોપટને કૃષ્ણ કૃષ્ણ બોલવાની દીક્ષા આપી. એટલે ત્યારથી રાધા રાણી સુખદેવજીના ગુરુ બન્યા. સુખદેવજીની અંદર જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો અને સુખદેવજી મહારાજ કૃષ્ણના નામનો પ્રચાર કરવા માટે અંતરિક્ષ ભેદી, ગોલોક ભેદી, સત્યલોક ભેદીને પૃથ્વીલોક ઉપર આવ્યા છે. અમરનાથની ગુફા, એમાં શિવ અને પાર્વતીનો સંવાદ ચાલી રહ્યો છે. એમાં શિવ અને પાર્વતી પોતાનો સંવાદ બીજા કોઈ સાંભળી ન લે એટલે બધા જ જીવન તત્વોને બહાર કાઢી નાખ્યા છે. પરંતુ એક ઈંડું ત્યાં પડ્યું હતું, તેમાં શિવ પેશી ગયો. અને રુદ્રયામલ તંત્ર બહુ મોટું તંત્ર છે, પંડિતોને ખબર હતી. આ કુંતિકા સૂત્ર એમાંથી જ નીકળ્યું હતું, રુદ્રયામલ તંત્ર. ભગવાન શિવે રુદ્રમાલય તંત્રની વાર્તા શરૂ કરી, વિદ્યાધરોની વાર્તા શરૂ કરી, બ્રહ્માંડની ઉત્પત્તિની વાતો શરૂ કરી. પાર્વતીજી સાંભળતા હતા, હોકારો દેતા હતા. હોકારો દેતા દેતા ઊંઘ આવી ગઈ
સુખદેવજી એક આત્મ સ્વરૂપે ઈંડામાં પડ્યા હતા. એમણે વિચાર કર્યો કે મારોથી તો સુઈ ગયા છે, હવે હોંકારો નહીં દે તો મારે કથા બંધ કરી દેશે. એટલે એમણે હોંકારો દેવાનું શરૂ કર્યું. શંકર ભગવાને કથા આગળ વધારી. રુદ્રયામર તંત્ર, આખા રુદ્રયામર તંત્રની કેટલી બધી વાતો છે, મોટા ઢોકળા ભરાયેલા ગ્રંથો છે, એટલા બધા એની અંદર પ્રયોગો છે, લક્ષ્મીના પ્રયોગો છે, રોગ મુક્તિના કેટલું બધું છે. કુંજિકા મંત્ર એના માટે જાણીતો છે. માનમ મોહનમ વચમ થંબનમ ઉચ્ચાટનાત્મ પાઠ માત્રેણ સંસિદ્ધ્યેત કુંજિકા સ્તોત્રમ ઉત્તમ. હોંકારો સુખદેવજી દેવા માંડ્યા. અચાનક શિવજીનું ધ્યાન ગયું કે આ તો સુઈ ગયા છે, હોંકારો કોણ દે છે? જ્ઞાન ચક્ષુથી જોયું તો પિંડામાં બેઠેલો પોપટ તે હોંકાર દીધો. અરે રે, આ તો પાર્થિવ તત્વ જાણી ગયો. એટલે એને મારી નાખવા માટે ત્રિશૂળ છોડ્યું. જેવું ત્રિશૂળ છોડ્યું કે ગોળ લોકનો તે રાધા રાણીનો શિષ્ય એવો સુખદેવજી પોપટ, આત્મ સ્વરૂપ પોપટ ઉડીને ગયો. બાજુમાં એક વન હતું, બદ્રીવન. ત્યાં સમ્યાપ્રાસ નામનો આશ્રમ હતો. ત્યાં વેદવ્યાસજી ઋષિ સાધના કરતા હતા. વેદવ્યાસજી ઋષિની પત્ની અરણીદેવી સૂર્યને અર્ઘ્ય આપવા માટે આમ જેવું ઓમ બોલવા ગયા ને, સુખદેવ એના મોઢામાં ઘૂસી ગયા, પેટમાં ઘૂસી ગયા. એમને ગર્ભાવસ્થા પ્રાપ્ત થઈ. ગર્ભાવસ્થા પ્રાપ્ત થયા પછી 16 વર્ષ સુધી ગર્ભમાં જ રહ્યા. ભારતમાં પ્રસૂતિ જ ન થાય. લોકો અકળાયા. વેદવ્યાસજી કહે, આત્માને કહે છે, તું અંદર બેઠા બેઠા વેદ મંત્રોનો ઘોષ કરે છે, કૃષ્ણ કૃષ્ણનું નામ બોલે છે, રાધાનું નામ બોલે છે, તો બહાર કેમ નથી આવતો? બહાર આવીશ ને દૈવી યેષામ ગુણમયી મમ માયા દુરત્યયા. આ ઈશ્વરની માયા છે, આ શિવની માયા છે. મને સ્પર્શી જશે તો હું આ ભવસાગરના ચક્રમાં પડી જઈશ. એટલે મારે બહાર આવવું નથી. વ્યાસજી વિચાર કર્યો, કહ્યું કે વિચાર તો કર, તો 16 વર્ષથી તારી માને કેટલું કષ્ટ પડતું હશે. 16 વર્ષની સગર્ભાવસ્થા. તો કે માયા મને આડે નહીં એવું કરો. એટલે ભગવાન શિવનું આહ્વાન કર્યું છે. વેદવ્યાસજીએ શિવ પ્રગટ થયા અને આનીના માથે હાથ મૂકીને કહ્યું, તમે પ્રગટ થાઓ, હે મહાત્મા, તમે પ્રગટ થાઓ. મારી માયા તમને અડશે નહીં. અને તે જ વખતે સુખદેવજી મહારાજ જન્મ્યા નથી. આની માતાને પ્રસૂતિ નથી આવી, પરંતુ આપોઆપ સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમરના પ્રગટ થયા. જેવા પ્રગટ થયા તે સાથે તેઓ ચાલવા માંડ્યા અને અરણ્ય તરફ જવા માંડ્યા. યો પ્રવચન આવીને માતાને જ ન જોયું, પિતાને જ ન જોયું, અને સીધા અરણ્ય તરફ ચાલ્યા ગયા. શા માટે ચાલ્યા ગયા? ઉપાસના કરવા માટે, તપસ્યા કરવા માટે. આ સંસારની જે માયા છે એ મને અડે નહીં એટલા માટે ચાલે. યમ પ્રવચંત મનુપેતમ પેત કૃત્યમ વિરહકાતર ગૈપાયનો વિરહકાતર આજુભાવ પુત્રેતિ તન્મયતામ તરો વિરેન્દુ તત સર્વભૂત હૃદયમ મણિમાન. એટલું ઓજસ હતું એમનું કે સમસ્ત બ્રહ્માંડમાં આ સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમરના, પરંતુ 8 વર્ષના બાળક જેવા નિર્દોષ
નાગનો નિશંગ અમૃત વેશ, શરીર ઉપર લંગોટી પણ નહોતી, ચાલે ગયા. હે પુત્ર કહેતા કહેતા વ્યાસજીની પાછળ દોડે છે, પરંતુ ધ્યાન મગ્ન રહેલા સુખદેવજી બ્રહ્મના નામમાં લીન રહેલા, બ્રહ્મના સ્વરૂપને પામી ગયેલા સુખદેવજી કાંઈ સાંભળતા નથી. એમના બદલામાં તે અરણ્યના વૃક્ષો ઝાડવાઓ જવાબ આપે છે, એ વેદવ્યાસજી તમે જાઓ, તમારો પુત્ર હવે પાછો આવશે નહીં. પુત્રે તન્મયતામ કરો બિંદુ તમ સર્વ ભૂત વદે, બધા જ ભૂત માત્રના હૃદય સમાન સુખદેવજીને સુખદેવજી ગયા, આગળ જાય. નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓએ મોટો જ્ઞાન યજ્ઞ શરૂ કર્યો. વ્યાસપીઠ ઉપર સૂત પુરાણી બેઠા છે, સૌનકજી મહારાજ પ્રશ્નો પૂછે છે, અને આ જ્ઞાન સત્ર 1000 વર્ષ સુધી ચાલે છે. નૈમિષારણ્ય અમારું સદભાગ્ય છે કે અમે ત્યાં જઈ આવ્યા છીએ અને કાલે જ બગડી ગયું કે આવા જગ્યાની સાથે મારો કથાનો લાભ લીધો છે. શું તારે સૌનકના પ્રશ્નોત્તર થાય છે, એક એક પ્રશ્નના જવાબ મળે છે, અને 88,000 ઋષિઓમાં દરેક પ્રશ્નો કરી એનો જવાબ શુદ્ધ પુરાણી આપે. અવતારોની કથા, ભગવાનના 24 અવતારો, એની કથા સંક્ષેપમાં આપણે એટલે હમણાં નથી કહેતો, પછી કહીશ. પરંતુ વેદવ્યાસને અસંતોષ થયો છે. 17 પુરાણો અને 1,00,000 મંત્ર વાળું મહાભારત લખ્યા પછી પણ વેદવ્યાસજી ઋષિને સંતોષ નથી થયો, ઉદાસ હતા. ત્યારે નારદજી એમની પાસે આવે છે, કહે છે, વ્યાસ મુનિ ઉદાસ કેમ છો? ત્યારે વ્યાસજી કહે છે કે શું કરું, આટલું બધું કર્યા પછી પણ શાંતિ મળતી નથી, કોઈ સાંભળતું નથી, કોઈ સમજતા નથી. ત્યારે નારદજી કહ્યું, હે વ્યાસજી, એક વાત સાંભળો, તમે આટલું બધું લખ્યું, પણ કૃષ્ણના મહિમાને વધારતું કોઈ પણ ગ્રંથ તમે લખ્યો નથી. એક પણ કાવ્ય તમે કૃષ્ણનો મહિમા વધે તેવો લખ્યો નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એનું વર્ણન કરતું, એની લીલાનું આલેખન કરતું કોઈ ગ્રંથ લખો તો તમને શાંતિ મળશે. એટલે તે વખતે વ્યાસજી ફરીથી નૈમિષારણ્યને સમયાપ્રાસ કરવા આવે છે, અને ગણેશ મહારાજને બોલાવે છે. ભાગવત કથાનું લેખન ચાલુ થાય છે. નિગમ કલ્પતરુ ગણિતમ પરમ સુખકારમ સંયુતમ શ્રીમદ ભાગવતમ રસમાલયમ રસિભૂય ભાવના નિમસ્તરામ સુતામ વેદ સ્વાતમ વસ્તુ સુરાઉ તાપકયો ભાગવતના શ્રવણ માત્રથી ત્રણેય પ્રકારના તાપનો નાશ થાય છે. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે પરેશ્વર સત્યો
જે સુમિત તત્ક્ષણાત શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ પુરાણોમાં જો તિલક હોય તો ભાગવતજી છે યદ વૈષ્ણવાનાં પરમ યસ્મિન પરમહાં સત્યમ જ્ઞાનમ પરમ ગીયતે નિગમ કલ્પતરો પરિપન્ન સ્વર્ગમાંથી ઉતરેલું કલ્પતરું જ્ઞાન રૂપી કલ્પતરું રસીલા તારા મુખરાલ જોઈને જીવ છું રસીલા તારા મુખરાલ જોઈને હૈયાના હાર પ્યારા લખડી ન હોતી હૈયાના હાર પ્યારા લખડી ન હોતી જીવું છું રસીલા તારા જીવું છું રસીલા તારા મુખરાલ शिवमणि प्रतिष्ठान एवं प्रकाश भाई सोमैया परिवार आयोजित आ समूह भागवत कथानी अंदर आज बीजा दिवसे कथामां आपणे धर्म प्रत्ये रुचि जगाववा अने आशीर्वाद आपवा माटे मुंबई दादर मंदिर थी आदरणीय वडील कोठारी स्वामी पधार्या छे। આપણે જે પ્રાંગણમાં બેઠા છીએ એ સંસ્થાના કરતા હરતા સ્વામી મહાવ્રત સ્વામી પધાર્યા છે, સાથે દિવ્યનયન સ્વામી આનંદભૂષણ સ્વામી પણ આપણને અહીંયા આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। અને એવું કહેવાય કે જીવનમાં જ્યાં સુધી સંત નથી આવતા ત્યાં સુધી જીવનમાં વસંત આવતી નથી, તો વસંતને લઈ આવવા માટે આપણે ત્યાં સંતો પધાર્યા છે। પણ સર્વપ્રથમ હું દિવ્યનયન સ્વામીને વિનંતી કરીશ કે મેં જે અલ્પ માત્રાનો પરિચય આપ્યો છે તો એને વિસ્તાર તમે કરજો, કારણ કે દાદરની અંદર જે આપણું બીએપીએસનું મૂળભૂત મોટું મંદિર છે એ પાયાથી ઊભું કરાવનાર સંત આપણે ત્યાં આજે પધાર્યા છે। પણ હું દિવ્યનયન સ્વામીને વિનંતી કરું, સ્વામી આપ આગળ દોરી સંચાર કરશો। એમના સંતો અહીંયા પધાર્યા છે, એમનું સ્વાગત છે। સંવત 1882 મહાસુદ પંચમી તે દિવસે લખાયેલ શિક્ષાપત્રી સ્વામીએ 8 ગ્રંથનું સેવન કરીને કહ્યું છે, વેદાસ્ત વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ। આ મહાપુરુષોની હાજરીમાં જ કહું છું। અને સહજાનંદ સ્વામીએ કહેલી વાત કહું છું, વેદાસ્ત વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાભિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુ નામ સહસ્ત્રકમ। વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરો એમ આપણને અહીંયા બિરાજેલા સંતો કહે છે। અને એમની પાસેથી જ્ઞાન મેળવ્યું છે તે સ્વામી સહજાનંદજી મહારાજ પણ કહે છે। તથા શ્રી ભગવદ્ ગીતા નિશિષ્ટ વિધિરોધિતા, વિદુરજીએ કહેલી વિદુર નીતિ અને ભગવદ્ ગીતા, શ્રી વાસુદેવ મહાત્મ્યમ તારા વિષ્ણુ સહસ્રનામ ભગવદ્ ગીતા વિદુરજીએ કહેલી નીતિ, સ્કંદ પુરાણ અને જે વિષ્ણુ ખંડ અને તેના વિશે રહેલું એવું શ્રી વાસુદેવનું મહાત્મ્ય બધા વૈષ્ણવોએ
બધા ભક્તોએ બધા શિષ્યોએ સેવન કરવું એવી સહજાનંદ સ્વામી ભગવાનની આજ્ઞા છે. અહીંયા આવેલા મહાપુરુષોનું સ્વાગત કરવાની મારી કક્ષા છે કે નહીં મને ખબર નથી, છતાં પણ વ્યાસપીઠે યોગ્યતા આપી હશે. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, રાધા કૃષ્ણ દેવની જય, ઉમાપતિ મહાદેવની જય, વિઘ્ન વિનાયક ગણેશજીની જય, પવન સુત હનુમાનની જય, સબ સંતનની જય, સબ ભક્તનની જય. આજે નાસિકના પવિત્ર તીર્થસ્થાનની અંદર ગોદાવરીના કિનારે તપોવનની અંદરના આ કેવડી વનમાં બિરાજિત અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિર સ્થાનની અંદર નીલકંઠ સભાગૃહમાં આપ બધા શ્રીમદ ભાગવત ગ્રંથના શ્રવણ માટે અહીંયા એકત્રિત થયા છો અને સુંદર કથાનો લાભ જોશી સાહેબ આપણને આપી રહ્યા છે અને આપ બહુ શ્રદ્ધા અને પ્રેમપૂર્વક એને સાંભળી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંત બડા પરમારથી જાકા મોટા મન તુલસી સબકો દેત હૈ રામ સરીખા ધન. સંતોના મનમાં તો એક જ હોય કે જે ભગવાનની પ્રાપ્તિ એમને થઈ છે એ ભગવાનની પ્રાપ્તિ બધાને થાય. જે ભગવાનની પ્રાપ્તિ છે પ્રાપ્તિ થાય, સ્થાપના થાય, એના માટે આ કથા છે. કથાથી જીવનનો થાક ઉતરતો હોય છે અને સુખદેવજીના મુખે શ્રીમદ કથા સાંભળવાથી જેવી રીતે પરીક્ષિતનું કલ્યાણ થયું એ જ ભાવનાથી આપણે બધા પણ આ કથા શ્રવણ કરતા હોઈએ છીએ કે આપણા અને આપણા પૂર્વજો એ બધાનું પણ સદગતિ થાય, મોક્ષ થાય, કલ્યાણ થાય અને આપણા જીવનમાં ભગવાન પ્રધાન થાય. એની માટેનું આ સુંદર આયોજન અહીંયા સોયા પરિવાર અને બીજા બધા ભક્ત ભાવિકોના સહયોગથી થયેલું છે અને ખાસ કચ્છથી જોશી સાહેબ પણ પધારીને આપણને અહીંયા સુંદર કથા વાર્તાનો સંગીતમય સાથે આપણને લાભ આપી રહ્યા છે. તો સાથે સાથે આપણી માટે આનંદ અને ગૌરવ એ પણ છે કે જે સ્થાનમાં આપણે બેઠા છીએ એ BAPS મંદિર, એમાં જે વર્તમાન ગુરુ હરિમહન સ્વામી મહારાજ જે હાલમાં સુરતમાં બિરાજમાન છે, જેમની ઉંમર 92 વર્ષ છે, એમના પછીના સંસ્થાના જે 5 વરિષ્ઠ સદગુરુ સંતો છે એમાંના આપ શ્રી પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી એટલે કે કોઠારી સ્વામીજી એ અહીંયા ઉપસ્થિત છે. હાલ એમની ઉંમર 88 વર્ષની છે એટલે કે સૌ અને પ્રમુખ સ્વામી જે આ બધા નામથી અને એમના દર્શન મોટા ભાગે કર્યા છે. તો એમના ગુરુ જે યોગીજી મહારાજ હતા, જે પણ આપણા ગોવાણા સમાજના હતા, ધારીના હતા, એમના હસ્તે 1961માં એમણે દીક્ષા લીધેલી છે. એ પૂર્વે આપશ્રી વિજેટીઆઈથી ટેક્સટાઇલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરેલો છે અને એ સમયમાં ખોખો જે પ્રતિસ્પર્ધા કોલેજોથી થતી એના એ કેપ્ટન હતા અને યોગીજી મહારાજના આજ્ઞાથી મુંબઈમાં દાદરમાં જે સ્ટેશન સામે આપણું મંદિર છે ત્યાં રહીને સત્સંગનો અને આખા મંદિરનો વિકાસ એમણે કર્યો છે અને ત્યાં રહીને ગુરુજીની આજ્ઞાથી સંસ્કૃતની અંદર PhD થયેલા છે. આપશ્રીના નેતૃત્વ નીચે, માર્ગદર્શન નીચે ગુરુજીની આજ્ઞાથી આ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત જે આપણે અત્યારે આ શિખરબદ્ધ મંદિરના દર્શન કરીએ છીએ તે મુંબઈનું, નાસિકનું, પૂનાનું, ધુલિયાનું અને નાગપુર એ સ્થાનમાં પણ આપણા મંદિરો છે અને એક્ટિવિટીઝ બધી ચાલે છે ભણવાની, દવાખાનાની, એ બધા એમના માર્ગદર્શન નીચે ચાલે છે. 93માં જે લાતુરનો ભૂકંપ આવેલો ત્યારે 5 ગામ પૂરા વસાવીને 2 વર્ષ સુધી ત્યાં રોકાઈને જે સમાજ સેવાનું કાર્ય ગુરુજીની આજ્ઞાથી કર્યું એમના માર્ગદર્શન નીચે થયેલું. મુંબઈમાં ચુનાભટ્ટીમાં પ્રમુખ સ્વામી આઈ હોસ્પિટલ એમના માર્ગદર્શન નીચે ગરીબોને રાહત દરે આંખના ઓપરેશનોનું કરી આપે છે. ધુલિયામાં બાળકો માટે વસતિગૃહ છે. નાગપુરમાં CBSE બોર્ડની શાળા છે
અને સમુદ્રની અંદર આજની તારીખે ત્યાં વિદ્યાર્થીઓને સગવડતા નહોતી, એટલે 8, 9, 10નું માધ્યમિક શાળા જય સ્વામિનારાયણ વિદ્યાલય નામથી સંસ્થા ત્યાં ચલાવે છે. તો આવી રીતે વિવિધ કાર્યક્રમો સંસ્થા દ્વારા આ વિસ્તારની અંદર, અને ખાસ કરીને પાલગઢ, દાણુ આદિ વિસ્તાર અને નંદુરબાર જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ વિશેષ કાર્ય થાય છે. અને સાથે દક્ષિણ ભારતની અંદર હૈદરાબાદમાં, બેંગ્લોર અને ચેન્નઈમાં પણ આપણા મંદિરો છે અને બધી એક્ટિવિટીઝ ચાલે છે. એ પણ આપસીના માર્ગદર્શન નીચે ચાલે છે. અને સંસ્થાના સિનિયર મોસ્ટ સંત છે, અમારા બધાના આદરણીય, વંદનીય અને પૂજનીય છે. કારણ કે ગુરુજીની આજ્ઞાથી 64 વર્ષ થઈ ગયા ત્યાગાશ્રમને દીપાવી રહ્યા છે. એમને ત્યાગાશ્રમ લીધે 64 વર્ષ પૂર્ણ થયા છે. અને આ બધાને ખ્યાલ છે કે સત્તા, સંપત્તિ અને સ્થાન મળે તો બધા ચલી જાય. તો આટલી મોટી મુંબઈ જેવા નગરીમાં રહેવું, સત્તા, સંપત્તિનો વ્યવહાર અને આ બધું કરવા છતાં એનાથી નિર્લેપ રહીને કાર્ય કરવું, કેવળ ગુરુ અને ભગવાનની પ્રસન્નતા માટે કરવું, એ એમના આપણી માટે એક આદર્શ છે. એવા આદર્શ મૂર્તિ પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી, જેને લાડથી અમે બધા કોઠારી સ્વામી કહે છે, કારણ કે યોગીજી મહારાજે એમને ત્યાંના કોઠારી બનાવ્યા હતા અને બધા સંતોને એમના હાથ નીચે રહેવાની આજ્ઞા કરેલી. અને ગુરુજી છે અત્યારે મહંત સ્વામી મહારાજ, એમને મુંબઈના મહંત તરીકે નિયુક્ત કર્યા હતા, એટલે આપણે એમને આજે મહંત સ્વામી તરીકે જગભરની અંદર ઓળખીએ છીએ. તો આજના આ કાર્યક્રમની અંદર આયોજકશ્રીએ બધા જે સુંદર આયોજન કર્યું ને એમાં બોલાવ્યા એ બદલ સંસ્થા વતી, અહીંના મંડળ વતી, સ્વામીશ્રી વતી હું આ બધા કથાશ્રી કરનાર આયોજકશ્રી અને આ બધા શ્રોતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા એક દિવ્ય કાર્યક્રમની અંદર અમને પણ સંમિલિત તમે કર્યા. અને આપણા ભાગ્ય છે કે આજનો એમનો નાસિક ખાતેનો છેલ્લો દિવસ છે. કાલ સવારે અહીંયાથી મુંબઈ પ્રસ્થાન કરવાના છે અને આપણે તક ઝડપી લીધીને એમને આમંત્રિત કરીને અહીંયા દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કર્યો. તો ફરીથી ભગવાનના શ્રી ચરણે પ્રાર્થના કે આ કથા દ્વારા આપણી જીવનની વ્યથા દૂર થાય અને ભગવાનમાં આપણું મન દ્રઢ થાય. અને જે રીતે સુખદેવજીનું કલ્યાણ થયું એમ આપણા પૂર્વજોને આપણું બધાનું પણ કલ્યાણ થાય. એ જ ભગવાન સ્વામિનારાયણ, બધા દેવો, અવતારો, સ્વરૂપો, સંતો, ભક્તો એના શ્રી ચરણે પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. અધુના મે મનસી અતીવ આનંદો સંજાયતે કારણમ કિમ. એક સાધુના અપી સંસ્કૃત ભાષાયામ PhD કૃતવાન અસ્તિ. સંસ્કૃત શા માટે બોલ્યો ત્યારે? કારણ કે ઘણા કરીશ કે આપ આવો અને કોઠારી સ્વામીનું પુષ્પ શાલથી સ્વાગત કરશો. સજાનંદ સ્વામી મહારાજની જય. બાપુજી આપણને લઈ ગયા હતા. શ્રી ઘનશ્યામ મહારાજની જય. इकडे बघा एकदा स्माईल. તમે ઉભા રહેજો સામે જુઓ તમે લો પ્રસાદ. એવી જ રીતે મહાવ્રત સ્વામીનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ સામાજિક સક્રિય કાર્યકર્તા, લોહાણા મહાજનના ટ્રસ્ટી इकडे कट करशील इकडे हे चालू आहे थोडं
अब थोड़ा लेफ्ट. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ સરજી, થોડા ઇધર ઘૂમના. મહારાજની જય. શ્રી નરનારાયણ દેવ થોડા ટર્ન હોના. જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. એવી જ રીતે રાકેશભાઈ ઠક્કર જે અહીંયા કથાના યજમાન તરીકે બિરાજમાન છે, તો રાકેશભાઈ ઠક્કરનો વિનંતી કરીશ કે આપ પધારી અને દિવ્ય નયન સ્વામીનું સ્વાગત કરશો. શ્રી રાકેશભાઈ ઠક્કર દિવ્ય નયન સ્વામીનું સ્વાગત કરશે. શ્રી નરનારાયણ દેવ હનુમાનજી મહારાજની જય. પ્રબોધભાઈ કોઠારી, એમને હું વિનંતી કરીશ કે આપ પધારી અને આનંદ ભૂષણ સ્વામીનું સન્માન કરશો. અને આજે શરૂઆત થઈ કોઠારી સ્વામીથી. ये सचिनपुर में. वो साइलेंट है. हाँ देखो आगे सामने देखो. आग लगी आकाश में जर्जर जरे अंगार. आग लगी आकाश में जर्जर जरे अंगार. संत न होत संसार में तो जली जात બ્રહ્માંડ. અને કદાચ આપણી આ ધર્મ પરંપરામાં, સનાતન પરંપરામાં દરેક સંતોનો આ ભગવો કલર એ અંગારાને પકડીને જ કદાચ કેસરી કલરનો થયો છે. તો આજે આપણે ત્યાં જ્યારે સંતો પધાર્યા છે, તો હું કોઠારી સ્વામીને વિનંતી કરીશ કે આ સભાની અંદર આપણને આશીર્વચન આપવા માટે કૃપા કરે. સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. શ્રી કૃષ્ણ ભગવાનની કૃપાથી આ બધા મુમુક્ષુ ભક્તોએ શ્રીમદ ભગવદ્ગીતા પારાયણનું ખૂબ સુંદર આયોજન કર્યું છે. આપ સૌના વડીલોના મોક્ષાર્થે શુભ કાર્યનો આપણે આ શુભ સ્થાનમાં એ આરંભ કર્યો છે. તો આમાં વિશેષ મુમુક્ષો લાભ લઈ અને આમાં વિશેષ લાભાન્વિત થાય અને સૌના મનોરથ ભગવાન પૂર્ણ કરે. ભગવાન વેદવ્યાસ એમણે આ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી. તો એમના વેદવ્યાસ ભગવાને વાત કરી કે આપણે બધા પુરાણ તો રચ્યા, 17 પુરાણ રચ્યા. એમાં બધા જુદા જુદા દરેક ઈષ્ટદેવ
એના મહિમા કયો, તો એ બધું સારું કાર્ય કર્યું છે. પણ હજુ તમે એક બીજું પુરાણ, ભાગવત પુરાણ એક નવું કરો, જેમાં પ્રગટ શ્રી અને પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એમના દિવ્ય ચરિત્રો એનું ગાન કર્યું. અને એ દિવ્ય ચરિત્રોનું ગાન અત્યારે વિદ્વાન પંડિત પણ આપણે કરી રહ્યા છે ને આપણે એનો લાભ લઈ. ઉપાસના સૌથી મોટી, તો એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ હતા. તો એ પ્રગટ ભગવાન એના યોગમાં જે કોઈ આવે છે એનું ક્ષય થઈ જાય. ગોપ બાળકો હતા એ તો બધા ભરવાડ હતા અને વિશેષ કોઈ શાસ્ત્ર સમજતા નહોતા, પણ ભગવાનની સાથે એમનો સંબંધ થયો, ભગવાન સાથે બધા રમ્યા કર્યા, ભગવાને બધાને ખૂબ આનંદ કરાવ્યો. નહીં તે પોતાના સંબંધે કરી અને એ બધા બાળકો એનું પણ કલ્યાણ થયું. ગોપીઓ એ પણ કંઈ વિદ્વાન નહોતી, એ કંઈ ઉચ્ચ કુળના નહોતા, પણ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે એમને જોડાણ થઈ ગયું, હેત થઈ ગયું કે શ્રી કૃષ્ણ ભગવાન વિના અંદર રહેવાય જ નહીં. શ્રી કૃષ્ણ ભગવાન મોરલી વગાડે ત્યારે એનો અવાજ સાંભળી અને બધા દોડીને ભગવાન પાસે પહોંચી જાય. પોતે ગમે તે કાર્ય, કોઈ રસોઈનું કામ કરતા હોય તો રસોઈનું કામ પડતું મૂકીને ભગવાન પાસે પહોંચે. કોઈ ગાય દોતા હોય તો એ દોવાનું મૂકીને પહોંચી જાય. કોઈ પોતાના બાળકને સ્નાનપાન કરાવતો હોય તો બાળકને સ્નાનપાન કરવાનું મૂકીને પણ ભગવાન પાસે પહોંચી જાય. એમ ભગવાનની સાથે એમનું હેત થઈ ગયું, પ્રીતિ થઈ ગઈ હતી. તો ભગવાન નિર્ગુણ મૂર્તિ હતા, તો સ્વામિનારાયણ ભગવાને પણ વર્તમાનમાં કહ્યું એ સ્વીકારતા નહોતા, પણ રામચંદ્ર ભગવાન પ્રગટ હતા. એમના યોગમાં એ વખતે હનુમાનજીના ભગવાનને બધા વાનર સેના બધા આવ્યા તો બધાનું પણ ભગવાને કલ્યાણ કર્યું. એમ પ્રગટ ભગવાન જે હોય એના જીવન, એના યોગમાં જે આવે ને એનું ભજન કરે ત્યારે એનું કલ્યાણ થાય છે. તો આ બધા એ જે ભક્તિ કરી રહ્યા છો, આ શુભ પ્રસંગમાં ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરીએ, પરમ પૂજ્ય માનસ્વામી મહારાજ પણ આપ સૌને એવા આશીર્વાદ આપે કે બધાના પરિવારમાં સુખ શાંતિ થાય, બધા સર્વ ભક્તો તને મને તને સુખી થાય. એમણે પોતાના બધા પૂર્વજો નિમિત્તે આ પારાયણ યોજી છે, તો એ કાર્ય પણ બધાનું શ્રેય થાય, બધાને સદગતિ મળે અને બધાને સુખ શાંતિ થાય અને બધાના શુભ સંકલ્પો ભગવાન પૂરા કરે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. Swami
નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 મુક્તિ માટેનો ગ્રંથ. ભક્તિ હોય ત્યાં વૈરાગ્ય હોય અને વૈરાગ્ય હોય ત્યાં જ્ઞાન હોય ને હોય અને તે ઉપર છલું હોય, પ્રેક્ટિકલ હોય.